દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે સોનું પચાવી પાડી તેનો સગેવગે કરતા શખ્સોને દબોચી લેવામાં આવ્યું છે, જ્યાં તેમની પાસેથી 1 લાખથી વધારાનું સોનું પોલીસે કબજો કર્યો છે। જે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં એક ગુનો છે તે આરોપીઓ દ્વારા આચરવામાં આવ્યો છે, જેમાં છળકપટથી સોનું પડાવી લેવામાં આવ્યું છે। જે બાદ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આમાં બાતમી મળી હતી કે ગારિયાધાર પરવડી રોડ પર રતનવાવ ગામના પાટિયા પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી રહી છે અને આ કાર પર રામાધણી લખેલ સ્ટીકર છે। જે બાતમીના આધારે પોલીસે કારને અટકાવી કારની તલાશી લીધી તો તેમાંથી સોનાના દાગીના મળી આવ્યા। આ મામલે પોલીસે સઘન પૂછપરછ આરોપીઓની કરી ત્યારે આરોપીઓ કોઈ યોગ્ય જવાબ આપી શક્યા નહોતા અને આને લઈને જે ગારિયાધારમાં પોલીસ સ્ટેશને સોનાની છળકપટમાંનો ગુનો નોંધાયો હતો તે મામલે એલસીબી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ને આ છેતરપિંડી કરનાર ગેંગ સામે હવે સકંજો કસવામાં આવ્યો છે ભાવનગર પોલીસ દ્વારા। આ ઘટનામાં જે સંડોવાયેલા આરોપીઓ છે તેમાં સુનિલ મનસુખ ચુડાસમા, અશ્વિન બાબુ સોલંકી, મનસુખ નાનજી ચુડાસમા, ઈશ્વર રમેશ વાડોદિયા, અનુબેન અશ્વિન બાબુ સોલંકી આ તમામ લોકોની ભૂમિકા છે તે આ કાંડમાં સામે આવી છે। જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1 લાખથી વધુ રૂપિયાનું સોનું તેમજ મુદ્દામાલ મળી 3 લાખથી વધારાની વસ્તુઓ છે તે કબજે કરીને આરોપીઓ સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આવી રીતે છેતરપિંડી લોકોને છળકપટ કરીને સોનાના દાગીના પડાવતા હોય તે પ્રકારની વાત પણ સપાટી ઉપર આવી છે અને આખો જે સમગ્ર કાંડ આ ગેંગ આચરતી હતી હવે તેમના કપરા દિવસો છે તે શરૂ થયા છે અને ભાવનગર એલસીબીની સતર્કતાથી આખું ઓપરેશન છે પાર પડ્યું હોય તેવું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો અને શેર કરો।